વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા અંગેનો અખબારનો અહેવાલ નીચે મુજબ છે। વલભીપુરની ગોકુળધામ સોસાયટીમાં બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડીનો આક્ષેપ। સુવિધાઓ મુદ્દે રજૂઆત કરવા ગયેલા રહીશોને બિલ્ડરે ધમકાવ્યા, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, કાંઈ નહીં થાય। પોલીસ અને મામલતદાર કચેરી વચ્ચે રહીશો અટવાયા। છેવટે બિલ્ડર વિરુદ્ધ પોલીસ મથકે લેખિત અરજી અપાઈ। અજયસિંહ પરમાર। અજયસિંહ, આપ આજે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છો, કઈ રીતની રજૂઆત હતી, શું તકલીફ હતી? રજૂઆત કરવામાં તો એવું હતું કે અમે લોકો અહીંયા વલભીપુરમાં ફૂલવાડી ગોકુલધામ સોસાયટીમાં રહીએ છીએ બધા લોકો, અને અમે લોકોએ ત્યાંથી બિલ્ડર પાસેથી મકાન લીધેલા છે, પ્લોટ લીધેલા છે ઘણા લોકોએ, અને જે તે સમયે અમને લોકોને એવું એ લોકોએ કીધેલું કે ભાઈ તમે લોકો અહીંયા રહેવા આવી જાઓ, પછી તમને 2 મહિના 3 મહિનામાં દરેકને અલગ અલગ ટાઈમ આપેલો છે કે તમને લોકોને અમે રોડ રસ્તાની બધી સુવિધા પૂરી પાડી દઈશું। જેને આજ મારું ખુદનું કહું તો મારે 6 મહિના થયા છે, બાકી બધાને 5 વર્ષ 6 વર્ષ એવી રીતે ટાઈમ વયો ગયો છે, પણ હજી સુધી કોઈ રોડ રસ્તાનું કોઈ પણ કામ કરેલ નથી। અને બધાને એવું લખાણમાં આપેલું હતું અને મૌખિકમાં કીધેલું હતું કે ભાઈ તમે લોકો ખાલી રહેવા આવી જાઓ, 2 મહિનામાં તમને રોડ રસ્તા ને બધું અમે લોકો કરી આપીશું। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે ભાઈ અમને રોડ રસ્તા અને પાણીની અમારે જે દુવિધા છે એ પૂરી કરી છે। વલભીપુર પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબે તમને સાંભળ્યા, શું જવાબ આપ્યો એમ? અને અમે જેને અનુસંધાને અમે વલભીપુર પોલીસ સ્ટેશનમાં આવેલા અને પીઆઈ સાહેબને રજૂઆત બી કરેલી કે આ વસ્તુ અમારા બિલ્ડર જોડે અમે ગઈકાલે રાત્રે અમે બિલ્ડરને બોલાવીને વાત પણ કરેલી, પણ બિલ્ડરે ગઈકાલે રાત્રે અમને સાંભળ્યા નહીં ને એમણે અમને સીધું એમ જ કહી દીધું કે અમારે જે કાંઈ કરવાનું તે કરી દીધું છે ને હવે અમારેથી કાંઈ થાય એમ નથી અને અમે કાંઈ કરી આપવાના નથી તમને। એટલે તમારા સ્વખર્ચે તમે કરજો એવું કીધું? અને એને એવું કીધું કે ભાઈ મારે કાંઈ લેવા દેવા નથી, મારે જે કાંઈ કામ હતું મેં મારું કામ પૂરું કરી નાખ્યું, એને કોઈ પણ કામ પૂરું કરેલ નથી। અને એમ કહે છે કે ભાઈ મેં રસ્તા જે તે સમયે બનાવ્યા હતા, સોસાયટી આખી પૂરી 12 વીઘામાં છે ને એને મૂળ 2 કટકા જ રોડના બનાવેલા છે, તો બીજા રોડ હજી હાલમાંય નથી, ને જે રોડ 2 કટકા બનાવ્યા હતા એ 2 કટકા અત્યારે નથી। ગોકુળધામ સોસાયટીમાં કેટલા મકાનો હશે? ગોકુલધામ સોસાયટીમાં આશરે 130-40 મકાનો છે, અને જ્યાં અત્યારે બધા રહેવા પણ આવી ગયેલા છે, જેમાં 100+ મકાનમાં તો રહેવા પણ આવી ગયેલા છે। ઓકે, નામ? હું નરેશભાઈ ભૂપતભાઈ માખડા। અત્યારે અમે ગોકુલધામ સોસાયટીમાં મકાન લીધેલું હતું, અને તદુપરાંત એ લોકોએ અમને એમ પણ કીધું મૌખિક કે ભાઈ અમુક સમયે અમે આ રોડ રસ્તા અમે કરી દઈશું, પણ અત્યારે સુધીમાં કોઈ જાતની અમને રોડ રસ્તા કરી દીધેલ નથી। અને આમાં અમને એવું પણ અફસોસ થાય છે કે આમાં નગરપાલિકા પણ સામેલ છે અને મામલતદાર પણ સામેલ છે। એના 2 સર્ટિફિકેટ આવે, નો ઓબ્જેક્શનના સર્ટિફિકેટ આવે, એ નગરપાલિકાએ તે સમયે આપી દીધા, એ પછી મામલતદાર સાહેબે પણ આપી દીધા છે, અને અત્યારે કોઈ જાતના રોડ રસ્તાની કોઈ જાતની ફેસિલિટી છે નહીં, અને અમને ખાલી ઠગાયત કરવામાં આવી છે, ખોટું જ બોલવામાં આવ્યું છે, અને અત્યારે કોઈ જાતના અત્યારે જોઈ તો કોઈ જાતના કાંઈ રોડ રસ્તા છે નહીં। એક મકાન છે, એની કિંમત શું હોય છે? અત્યારે 14 લાખ, 25 લાખ, 26 લાખ એ રીતના અમારે મકાનની કિંમત છે અત્યારે હાલમાં 28 લાખ રૂપિયા। સરકારના નીતિ નિયમ પ્રમાણે ગટર છે, રોડ છે, લાઇટ છે, પાણી છે, સંપૂર્ણ એને કરનાર પ્રોપરાઇટરને કરવાનું હોય તો આજ દિવસ સુધી નથી કર્યું છે? કોઈ પણ જાતની કાંઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ઓકે, તમારી શું માંગ છે? અમારી માંગ બસ એ જ છે, જે એના નિયમમાં આવતો હોય એને કરી દેવું પડે। તો અમે ગઈકાલે અમે એને બોલાવેલા બિલ્ડરને અને કીધું ને ભાઈ અમને આ રીતનું કરી દો, અથવા ન કરી દેવું હોય તો અમારા મકાન તમે પાછા લઈ લો। કઈ સુવિધા? અમને એ લોકો ધમકી આપવા મળ્યા, ઘઉં થાય તોડી લેજો, અમારે કાંઈ કોઈ જાતનું કાંઈ કરી દેવામાં નહીં આવે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં મામલતદારમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ કે કલેક્ટર ઓફિસ જાઓ। બાબુભાઈ છે, કિશોરભાઈ છે અને સુરેશભાઈ છે, અટક શું છે? ગુજરાતી। સુરેશભાઈ મોનાભાઈ ગુજરાતી, કિશોરભાઈ મોનાભાઈ ગુજરાતી અને બાબુભાઈ મોનાભાઈ ગુજરાતી। હાલમાં કઈ સુવિધા ગોકુળધામ સોસાયટીમાં આપવામાં આવી છે? અત્યારે કોઈ જાતની સુવિધા ગોકુળધામ સોસાયટીમાં આપવામાં નથી આવી, અને એક જે ગટર લાઈન આવી એ ઠેઠ ગાંધીનગરથી આવેલ છે, પણ એ ગટર લાઈન અત્યારમાં હાલ કાંઈ ચાલુ નથી કરેલી, એમનેમ જ છે, કોઈ જાતના જોડાણ નથી આપવામાં આવ્યા।
સાહેબ ગોકુલધામ સોસાયટી ફૂલવાડીમાંથી અમે લોકો આવીએ છીએ. ત્યાં આગળ અમારા લોકોના ખુદના માલિકીના મકાન છે, બરોબર. અને જે તે સમયે બિલ્ડરે જ્યારે સોસાયટીનું ડેવલપમેન્ટ કર્યું, જ્યારે સોસાયટી અને પ્રોજેક્ટ આખો મૂક્યો, ત્યારે એણે એવી અમને રજૂઆત કરેલી જે તે સમયે કે ભાઈ આપ લોકો પ્લોટ લ્યો, મકાન લ્યો, તો આપણે જે પ્રાથમિક જે સુવિધા જે છે, જેમ કે પાણી છે, ગટર છે, રોડ રસ્તા છે, સ્ટ્રીટ લાઇટ છે, એ બધું અમે કરીને આપી દઈશું. પણ એને ખાસો ટાઈમ થઈ ગયો છે. અને એને ગઈકાલે અમે બિલ્ડરને રાત્રે બોલાવેલા, જેને આખો પ્રોજેક્ટ ડેવલપ કરેલો છે ને એને અમે રજૂઆત એને પણ કરેલી ગઈકાલે, જેનું અમે અનુસંધાને વાત કરી હતી કે ભાઈ અમને હવે આ વસ્તુ મકાનનો પ્રોજેક્ટ આખો સોસાયટીનો પૂરો થઈ ગયો છે, તો રોડ રસ્તા જે પ્રાથમિક સુવિધા જે બાકી છે એ અમને પૂરી પાડવા વિનંતી હતી. તો એને અમે રજૂઆત એ રીતે કરી, તો એને ગઈકાલે અમને લોકોને ધાક ધમકીથી એવું કીધું કે ભાઈ હું કાંઈ કરી દેવાનું નથી અને મારે કંઈ કરવાનું નથી, તમારાથી જે કંઈ થતું હોય તમે કરી લો. અને જે ખરેખર તો એવું ખબર કે સોસાયટી જ્યારે ડેવલપ થાય છે, જ્યારે પ્રોજેક્ટ એ લોકો મૂકે છે, ત્યારે ગવર્મેન્ટ જે શાખા છે, જેમ કે મહેસૂલ શાખા, આપણે મામલતદાર ઓફિસે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કે નગરપાલિકા છે, તો એને જે એની આખી જે વાડીવાળી જમીન છે એમાંથી એને કરીને એનઓસી સર્ટિફિકેટ આપવાનું હોય છે. તો એ સર્ટિફિકેટમાં એને એવું કહી દીધું કે ભાઈ મેં રસ્તા બનાવેલા, જે તે સમયે રસ્તા હતા ખાલી 2 ગટકા અને સોસાયટી હતી આખી 12 વીઘાની, જેમાં રસ્તા પડે છે ટોટલ 16 અંદર સોસાયટીની અંદર. ને આખી સોસાયટીમાં ખાલી 2 જ રસ્તા હતા, જે રસ્તા અત્યારે હાલમાં પણ નથી. ને જેની અમે રજૂઆત કરી તો કે મારે બધું થઈ ગયેલું છે, મેં બધું કરી દીધેલું છે, તો એને એનઓસી 2 રસ્તા ઉપર જ આપી દીધેલું છે. એ અમે એને રજૂઆત કરી તો કે મારે કાંઈ કરવાનું નથી, મારો જે કાંઈ હતું મેં બધું કરી નાખ્યું છે, મારે અહીંયા કાંઈ છે નહીં. સાહેબ અમે અત્યારે પીઆઈ સાહેબને રજૂઆત કરવા ફરિયાદ કરવા ગયા હતા, તો ત્યાંથી અમને એવું કીધું કે ભાઈ તમે પહેલા મામલતદાર ઓફિસે જાઓ અને તમે નગરપાલિકાએ જાઓ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે જાઓ અને તમે ત્યાં આગળ રજૂઆત કરો અને ત્યાં વાત કરો. અમારે મામલતદાર કક્ષાએ શું કરવાનું થાય? મામલતદાર નોટિસ આપી કહી શકો કે ભાઈ આ રજૂઆત કરવા આવ્યા છે સર, કે ભાઈ છેતરપિંડીની ફરિયાદ આ તો એની ફરિયાદ તો અહીં ન લાગે ને. ફરિયાદ ક્યાં કરવાની થાય? ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની થાય છે, પણ એની માટે તો એ લોકો એમને મામલતદાર ઓફિસનું કીધેલું છે કે તમે ફરિયાદ અહીં દાખલ ન થાય ને. ફરિયાદ દાખલ કરવાની, રજૂઆત કરવાનું કીધું છે કે તમારે જે પ્રોપર્ટીને લગતું લીગલ જે ઇસ્યુ છે એ તમારે પહેલા ત્યાં આગળ તમારે રજૂઆત કરવાની, તમારે ત્યાં જાણ કરવાની છે. કાંઈ વાંધો નહીં. તમારા કક્ષાએ જે જાણ કરવી હોય એ લીટી મને આપજો. નું નામ? અજયસિંહ પરમાર. અજયસિંહ, શું પ્રશ્ન હતો? સવારે પણ તમે પોલીસ સ્ટેશન આવ્યા અને અત્યારે પણ આવ્યા, શું કહેશો? સવારે અમે પોલીસ સ્ટેશને આવ્યા હતા અમારા બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે, જેને અનુસંધાને પીઆઈ સાહેબને અમે રૂબરૂમાં મળ્યા અને પીઆઈ સાહેબે અમને જણાવેલ કે આ લીગલ મેટર છે, તો તમારે મામલતદાર સાહેબ અને નગરપાલિકાને તમારે રજૂઆત કરવી પડે ને ત્યાં આગળ તમારે ફરિયાદને અરજી કરવી પડે. જેના અનુસંધાને અમે લોકો મામલતદાર ઓફિસે ગયા, તો મામલતદાર ઓફિસથી મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા અને એમને જે અમે રજૂઆત કરી એના અનુસંધાને સાહેબે અમને એવું કીધું કે આ તમારે છેતરપિંડીનો કેસ છે, જેનો તમારે 420ની ફરિયાદ તમારે પોલીસ સ્ટેશને જઈને કરવી પડે. જે અત્યારે અમે ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યા છીએ, જેની ફરિયાદ તો લીધી નથી, પણ અત્યારે અમે હાલ પૂરતી અરજી કરેલી છે સાહેબના કહેવા પ્રમાણે. તમે સાહેબ કે જણાવ્યું હતું કે એસપી સાહેબને કોલ કર્યો હતો તમે? આજે સવારે પછી અમારી જે ફરિયાદ લેવામાં નહોતી આવી એટલે અમે મામલતદાર ઓફિસે ગયા. મામલતદાર ઓફિસેથી અમને પોલીસ સ્ટેશન આવવા માટે કીધું, એટલે સૌથી પહેલાં અમે એસપી સાહેબને ફોન કર્યો અને એસપી સાહેબને અમે રજૂઆત કરી અને એસપી સાહેબને ત્યાંથી કંટ્રોલ રૂમમાંથી જાણ કરી અને કંટ્રોલ રૂમમાંથી જાણ કરીને પછી અમને અહીંયા મોકલવામાં ફરીવાર આવ્યા કે તમે ત્યાં આગળ જાઓ અને ત્યાં આગળ તમારી ફરિયાદ લખાવો. એ લોકોએ અમને ફરિયાદનું જ કીધું હતું, પણ છતાં અહીંયા આવીને અમને અમારી પાસેથી અરજી જ લેવામાં આવી છે. ફરિયાદ લેવામાં નથી આવી? ના, હજી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી. અરજી લેવામાં આવી છે અને કીધું છે કે અરજી ઉપર તમારું કામ આગળ વધારીશું. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમારું ફરિયાદ દાખલ કરે બિલ્ડર વિરુદ્ધ અને અમારે જે કંઈ પણ સોસાયટીના જે પ્રશ્નો છે એનો નિવાડો લાવીને એનો હલ લાવે. હું નરેશભાઈ, મારું નામ માખણા. નરેશભાઈ, શું પ્રશ્ન? પ્રશ્ન સોસાયટીનો છે, જે બિલ્ડરને જે કરવું જોઈએ પૂરેપૂરું કામ તે કર્યું નથી, અધૂરું છોડી દીધું છે. અને અમે બોલાવીને એને વાત કરી, પણ બિલ્ડરો અત્યારે અમને ધમકીઓ આપે છે અને ધમકી આપતા અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા સવારમાં. અને રજૂઆત કરવા અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા, પણ અમને કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં ન આવ્યો પીઆઈ સાહેબ દ્વારા. પછી અમે અહીંથી અમને એમ કીધું કે તમે મામલતદારમાં જાઓ. અમે મામલતદાર સાહેબને આગળ રજૂઆત કરવા ગયા, તો મામલતદાર સાહેબે પણ અમને સાંભળ્યા ને, પણ એને એમ લાગ્યું ભાઈ તમારો આ 420નો ઠગાઈનો કેસ છે, છેતરપિંડીનો છે, તમે ત્યાં જાઓ.
પછી અમને કોઈ ઓપ્શન ન લાગ્યું. પછી અમારા મિત્ર છે, અમારા પ્રમુખ સાહેબ અજયસિંહ, એને કંટ્રોલ રૂમને ફોન કર્યો, એસપી સાહેબને ફોન કર્યો, પણ એસપી સાહેબે પછી અહીંયા રિંગ કરી. પણ અત્યારે અમારી ખાલી અરજી જ લેવામાં આવી છે, કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. મામલતદારને કહેવા છતાંય ફરિયાદ દાખલ નથી કરવામાં આવતી, કારણ કે આ લોકો એટલા બધા કિન્નરખોરીઓ, માથાભારે શખ્સો છે જે રાજકીય પીઠબળ ધરાવતા હોય એવું અમને બધું લાગી રહ્યું છે. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગ બસ સોસાયટીના જે સરકારી નિયમ મુજબ જે કાંઈ મળવા પાત્ર હોય એને કરી દેવું પડે. હજી સુધી કોઈ જાતની સવાલાત આપવામાં નથી આવી. એ ત્રણ બિલ્ડરો છે એ રાજકીય પીઠબળ બહુ ખૂબ ધરાવે છે, સારું, એટલે અમારી અહીંયા ફરિયાદ પણ લેવામાં નથી આવતી. એસપી સાહેબે ફરિયાદ નથી લીધી, નથી અહીંયા પીઆઈ સાહેબે ફરિયાદ લીધી. ઓનલી વન ખાલી અરજી જ લેવામાં આવી છે. અમારે હવે ક્યાં જવું એમ? અમે ઘણા અહીંયા મકાન માલિકો ઘણા છે, એમ 100 થી 150 મકાન માલિકો છે, પણ કોઈ જાતની સુવિધા નથી. પણ હવે જવું તો ક્યાં જવું? એસપી સાહેબ જવાબ ન આપે, મામલતદાર સાહેબ જવાબ ન આપે, અને પીઆઈ સાહેબે જવાબ નથી આપતા, તો અમારે ક્યાં જવું? આ રાજમાં અમારે કોને રજૂઆત કરવી એમ? નગરપાલિકાને તમે રજૂઆત કરી ક્યારે? ને નગરપાલિકાને વેરો ભરો છો તમે? અમે નગરપાલિકામાં તમામ વેરો ભરવી છે, નળ વેરો ભરવી છે, ઘર વેરો ભરવી છે, સ્ટ્રીટ લાઇટ વેરો ભરવી છે, બધો વેરો ભરવી છે, પણ કોઈ જાતની સવાલાત આપવામાં નથી આવી અમને. સુવિધા કોઈ પણ પ્રકારની? કોઈ પણ જાતની વેરો બધો લઈ લે છે, ગટર વેરો લઈ લે છે, સફાઈ વેરો લઈ લે, બધો વેરો લઈ લે છે. તમે મકાન રાખતી વખતે તમે માલિકને કીધેલું? માલિકે અમને રૂબરૂ કીધું કે ભાઈ આ બધું સોસાયટી ડેવલપ થઈ જાય પછી અમારે આ રોડ પાણી રસ્તા બધું કરી દેવાનું, કારણ કે અત્યારે જે અમે ખોદકામને એવું બધું કરવી, લાઈન બાઈન બધી લેવી, તો અત્યારે બધો રોડ તૂટી જાય. અમારે છેલ્લે એ રોડ બધો બનાવી આપવામાં આવશે, પણ અત્યારે કોઈ જાતને એને હાથ ઊંચા કરી દીધા અને અમને ધાક ધમકી આપી. કાલે અમે મિટિંગ બોલાવીને કીધી બધા સોસાયટીની વતે, એ લોકોએ અમને ધાક ધમકી આપી. હવે તમારે જ્યાં ઉખાડવું હોય ત્યાં ઉખાડી લો, મારા બધે પહોંચશે, તમ તારે મારું કોઈ કાંઈ કરી નહીં લે, પીએસઆઈ નહીં કરી લે, મામલતદારે નહીં કરી લે, કલેક્ટરે નહીં કરી લે.